ભાવનગરનું બાવળિયારી ઠાકરધામ અદ્ભુત અને જાજરમાન દ્રશ્યોનું સાક્ષી બન્યું. અહીં ચાલી રહેલા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકસાથે 70,000 મહિલાઓએ ગોપી હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું છે. ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે એકસાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. ગોપી હુડો રાસમાં 70,000થી વધુ મહિલાઓ એકસાથે રાસ રમવા ઉતરી ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા. તસવીરોમાં જોઈ શકાય છે કે પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ હુડો રાસ રમી રહી છે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 70,000થી વધારે મહિલાઓએ આ મહારાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાનમાં ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન આ સ્થાનની મહત્તા અને સમાજની એકતાને વધુ ઉજાગર કરે છે. ભાવનગરનું બાવળિયારી ઠાકરધામ અદ્ભુત અને જાજરમાન દ્રશ્યોનું સાક્ષી બન્યું. અહીં ચાલી રહેલા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકસાથે 70,000 મહિલાઓએ ગોપી હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું છે. ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે એકસાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. ગોપી હુડો રાસમાં 70,000થી વધુ મહિલાઓ એકસાથે રાસ રમવા ઉતરી ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા. તસવીરોમાં જોઈ શકાય છે કે પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ હુડો રાસ રમી રહી છે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 70,000થી વધારે મહિલાઓએ આ મહારાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાનમાં ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન આ સ્થાનની મહત્તા અને સમાજની એકતાને વધુ ઉજાગર કરે છે. ભાવનગરનું બાવળિયારી ઠાકરધામ અદ્ભુત અને જાજરમાન દ્રશ્યોનું સાક્ષી બન્યું. અહીં ચાલી રહેલા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકસાથે 70,000 મહિલાઓએ ગોપી હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું છે. ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે એકસાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. ગોપી હુડો રાસમાં 70,000થી વધુ મહિલાઓ એકસાથે રાસ રમવા ઉતરી ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા. તસવીરોમાં જોઈ શકાય છે કે પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ હુડો રાસ રમી રહી છે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 70,000થી વધારે મહિલાઓએ આ મહારાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાનમાં ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન આ સ્થાનની મહત્તા અને સમાજની એકતાને વધુ ઉજાગર કરે છે.